વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા જોરદાર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આનંદપુરા વિસ્તારમાં ભાજપના ચારેય ઉમેદવારો શૈલેન્દ્રસિંહ ઠાકોર, નિધિ પટેલ, ગોપાલ ગોહિલ અને ગીતાબેન મકવાણા દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સફાઈ કરી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ઉમેદવારોએ વિસ્તારમાં ઘર ઘર જઈને લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ જનસંપર્ક દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમેદવારોએ લોકોને અપીલ કરતા કહ્યું કે ભાજપને નહીં પરંતુ વિકાસને મત આપો અને છેલ્લા વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી। આ પ્રસંગે શૈલેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું કે વોર્ડ નંબર 13માં મૂળભૂત સુવિધાઓ અને વિકાસને વધુ ગતિ આપવાનો સંકલ્પ ભાજપનો છે। સ્થાનિક લોકો તરફથી ઉમેદવારોને સારો પ્રતિસાદ મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાની તાકાત દર્શાવવાનો પ્રયાસ કર્યો છે। વોર્ડ નંબર 13 ના ભારતીય જનતા પાર્ટીના યુવા શિક્ષિત અનુભવી ભારતીય જનતા પાર્ટીના અમે ચારે ચાર ઉમેદવાર સંગઠનના પ્રમુખ, મહામંત્રી તેમજ તમામ કાર્યકર્તા શુભેચ્છક મિત્રો સાથે મોટી સંખ્યામાં અમે જનસંપર્ક માટે જઈ રહ્યા છીએ। આજે અમારો જનસંપર્કનો 7મો દિવસ છે। સલાટવાડા સરકારી પ્રેસથી બાજુથી શરૂઆત કરી સલાટવાડા બતાવીને અત્યારે અમે સયાજીગંજ કડક બજાર પાસે આવ્યા છે। લોકોનો ભારે આવકાર મળી રહ્યો છે। આ વખતે વોર્ડ નંબર 13માં પરિવર્તન નિશ્ચિત છે। ચારે ચાર પેનલ સાથે કોંગ્રેસ મુક્ત વોર્ડ આ વખતે વોર્ડ નંબર 13માં થવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી આ વખતે પાયાના કાર્યકર્તાની કદર કરી હોય એમ લાગે છે અને લોકો આશીર્વાદ આપે આ વખતે કોંગ્રેસ મુક્ત થશે 100%। તમારે કયા એવા કામો રહેશે કે જે અધૂરા રહ્યા છે ને પૂરા કરશે, જે એકચ્યુઅલી કરવા જેવા છે? અગાઉના કાઉન્સિલરોએ કાર્ય કર્યા છે, પણ અમારો જે જૂનો વિસ્તાર છે એટલે જૂના વિસ્તારમાં સમસ્યાઓ ઘણી છે, એન્ક્રોચમેન્ટના પણ ઘણા વિષય છે, એટલે નવી જે અમુક લાઈનો નાખવાની હોય, નાના મોટા જે અધૂરા કામ તો કરેલા જ છે, પણ જે કંઈ અધૂરા કામ જે મંજૂર થઈ ગયા પણ કામ લેવાના બાકી હોય એ તમામ કારણ પૂર્વ કાઉન્સિલરો સાથે સંકલન કરીને એ પણ પરિપૂર્ણ કરીશું અને નવા કામો પણ જે લોકો અત્યારે અમે જઈએ છીએ અને જે કંઈ પડતર પ્રશ્ન છે એનું અમે લિસ્ટિંગ કરીએ છીએ એ પણ કાર્ય પૂર્ણ કરીશું। નમસ્કાર, આજે વોર્ડ નંબર 13ના ચૂંટણી પ્રચારમાં આજે 7મો દિવસ છે અને આજે 7મા દિવસની સ્પેશિયલ વાત એ છે કે આપણા સૌથી વરિષ્ઠ નેતા જે આપણા મિનિસ્ટર છે, પૂર્વ મિનિસ્ટર રહી ચૂક્યા છે શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સર, એમના સાનિધ્યમાં અને એમના પ્રેઝન્સમાં આ અમે ચૂંટણી પ્રચાર શુભારંભ કર્યો છે સવારથી। આપણે સરકારી પ્રેસથી લઈને અત્યારે કડક બજાર જે અમે વિસ્તાર કવર કરી રહ્યા છે, ઘરે ઘરે જઈને એમાં હું એક વસ્તુ જરૂર કહેવા માંગીશ, એમની સાથે સાથે આપણા પૂર્વ કોર્પોરેટર શ્રી ધર્મેન્દ્રભાઈ અને પૂર્વ કોર્પોરેટર આપણા ધર્મેશ પટનીભાઈ અને મારા માતાજી શ્રીમતી જ્યોતિબેન પટેલ, આ બંને અહીંયા હાજર છે અને અહીંયા એમનું સમર્થન આપવા માટે આપણી સાથે જોડાયા છે। એમને જે કામો કરેલા છે અહીંયા બધે જ ઘરે ઘરે ખબર પડી રહી છે, એમના પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ અમને બહુ જ કામ લાગી રહ્યો છે, અમારા માટે એડવાન્ટેજવાળું છે, બેનિફિશિયરી છે। એટલા માટે બસ હું લોકોને એ જ કહેવા માંગીશ કે જે ચારે ચાર પેનલ આવશે, ચારે ચાર કમળ ખીલશે તો વિકાસ સાથે આપણે આગળ વધીશું અને આપણે 18+ એડલ્ટ્સ જે બી છે એ લોકોને હું જરૂર આગ્રહ કરીશ કે વોટ્સ આપો, તો જ આપણા ભારત દેશનો ઉદ્ધાર થશે આપણા યંગ એડલ્ટ્સે। અત્યારે કડક બજારમાં ફેરની ચાલુ છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 4 ઉમેદવારો પાયાના અને જમીનથી જોડાયેલા આપ્યા છે। અમને બેનિફિટ એ છે કે જે પૂર્વ કોર્પોરેટરો જે કામો કરેલા છે તમારા માધ્યમથી રોજ જુઓ છો, જે જનપ્રતિસાદ મળે છે એમની કામગીરીનો જનપ્રતિસાદ મળે છે। હું 6 વર્ષ પહેલાં તો એ વાત અલગ છે, પણ સાથે નિધિબેન છે, ગીતાબેન છે ને શૈલુભાઈ છે, સામાજિક કાર્યકર્તા હોય છે, પણ અત્યારે જે જનપ્રતિસાદ અમને ખોબે લોકો કહે છે કે અમે તમને મત આપીશું ને જીતાડીશું, એનો શ્રેય પૂર્વ કાઉન્સિલરોની કામગીરીના લીધે થતો હોય છે। પ્લસ અમારું અત્યારે શું છે, એક જ છે કે વિકાસ એ જ અમારી ગેરંટી છે અને બધાને સાથે લઈને કામ કરવાનું છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, જનસેવા એ જ અમારું લક્ષ્ય છે, એ જ પ્રભુ સેવા છે। એટલે આ વખતે આ બધાની જનમેદની સંગઠન અને પૂરી વોર્ડ નંબર 13 ભાજપા પરિવારનો બધું સમન્વય થાય એ બધું જોતાં આ વખતે 4 કમળ વોર્ડ નંબર 13માં જરૂર ખીલશે।